તો રાજકોટમાં ગોજારી હોનારત બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તો બોલાવવામાં આવ્યો છે, પરંતુ તેમાં ખુદ તંત્ર જ ઉઘડતું ઝડપાઈ રહ્યું છે। ખૂબ જ ચોંકાવનારો ઘટનાક્રમ વડોદરા અને સુરતમાંથી પણ સામે આવી રહ્યો છે। રાજકોટ ગેમ ઝોનમાં ભયાવહ અગ્નિકાંડ બાદ સુરતનું ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે। અગાઉ ફાયર વિભાગ દ્વારા જેમને પણ એનઓસી રિન્યૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને એનઓસી રિન્યૂ નથી થઈ તેવી દુકાનો અને ક્લાસીસ, હોસ્પિટલ તેમજ ક્લિનિક્સને સીલ કરવામાં આવ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ કામગીરી પહેલા શા માટે કરવામાં નથી આવી? શું કોઈ દુર્ઘટનાની રાહ જોવાતી હતી? તો બીજી તરફ વડોદરામાં પણ પ્રસિદ્ધ એસએસજી હોસ્પિટલમાં જ ફાયર સેફટીને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે। અહીં તપાસમાં સામે આવ્યું છે કે સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ અને ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે તેમજ ફાયર સેફટી તેમાં નથી। સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઓફિસ બહાર લાગેલા ફાયર સેફટીના સાધનો જ એક્સપાયરી ડેટના જોવા મળ્યા છે। માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયરબોલ એક્સપાયર થઈ ગયેલા જણાઈ રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ એસએસજી હોસ્પિટલના સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠાવી રહી છે। ફાયર વિભાગ દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે જે ફાયર એનઓસી પણ નથી, સાથે જે ફાયરના પંપ પણ બંધ હાલતમાં છે, જે ફાયરના જે બોટલો છે એ પણ એક્સપાયર ડેટ વાળા છે। એટલે ખાસ કરીને રાજકોટ બાદ અનેક જગ્યા ઉપર જ્યારે તંત્ર સફાળું જાગતું હોય તો વડોદરા શહેરનું તંત્ર કેમ નિંદ્રામાં છે એ સમજાતું નથી। સાથે સાથે ફાયર વિભાગ દ્વારા જે 3 વાર નોટિસ આપી હોય છતાં પણ જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જે કહેવાય છે કે જે એસી કેબિનમાંથી બહાર નથી નીકળતા। એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે હવે પછીની જો કોઈ પણ દુર્ઘટના ઘટશે તો તેની સંપૂર્ણ જવાબદારી એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સાથે સાથે જે પણ જવાબદાર અધિકારીઓ છે તેઓની રહેશે। સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલનું તંત્ર જ્યારે ઊંઘતું ઝડપાયું ત્યારે એવી સ્પષ્ટતા કરવામાં આવી કે ગઈકાલે જ ફાયર સેફટીને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી જૂના ફાયર સેફટીના સાધનોને રિન્યૂ કરવાની સૂચના આપી દેવાઈ છે। વહીવટી જે પીઆઈયુને કરવાની હોય એ બધી વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થતા અને હવે તો જો કે નાણાં પણ આવી ગયા છે મંજૂર થઈ, અને આજની સ્થિતિએ કાલે જે સમીક્ષા બેઠક થઈ એ સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે અને જે તે એજન્સીને કંઈ પણ દેવામાં આવેલ છે કે જેટલી પણ અહીંયા ડેફિશિયન્સી તાત્કાલિક પૂરી કરી અને ફાયર સેફટીનું એનઓસી લેવામાં આવે। કોર્પોરેશન તરફથી નોટિસો મળી છે તે પ્રમાણે બધી પૂરતા કરવામાં આવેલ છે। એસએસજીની બિલ્ડિંગમાં એના માટેના જે ક્રાઇટેરિયા હોય છે, અમુક સ્પ્રિન્કલર સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ્સ ને બધી હોય, એ વસ્તુ આપણી થોડીક પેનલોને એમાં જે કામગીરી બાકી હતી એ કામગીરીને લીધે એ લોકો એનઓસી અટકાવેલી હતી। આ કામગીરી હવે થઈ જશે એટલે એનઓસી પણ મળી જશે અને એનઓસી આપણી પાસે છે, આપણે રિન્યૂ એનઓસી લેવાની છે। રિન્યૂ જરૂરી છે। એ રિન્યૂ માટેનું કામ એટલા માટે અટક્યું છે કેમ કે ફાયરનું કામ થઈ રહ્યું છે અને ફાયરનું કામ કોઈ ફાયરમેન કે ફાયર ઓફિસર દ્વારા નથી થઈ રહ્યું। ફાયર ઓફિસર ઇન્સ્પેક્શન કરીને કમ્પ્લીટલી માહિતી પૂરી જાણકારી આપી ચૂકેલા છે પીઆઈયુને, અને એ લોકો પીઆઈયુ વાળા એ અત્યારે કામ કરી રહ્યા છે। તો સમગ્ર મુદ્દે વીએમસીના ફાયર ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે હોસ્પિટલને વારંવાર નોટિસ આપવામાં આવી છે અને જો હવે નોટિસનું પાલન કરવામાં નહીં આવે તો હોસ્પિટલ સીલ કરવામાં આવશે। તમને કદાચ નવાઈ લાગશે પણ ફાયર સેફટીને લઈને હોસ્પિટલને અપાયેલી આ ચોથી નોટિસ છે। ત્યારે સમગ્ર ઘટના કેટલાક સવાલો ઉઠાવી રહી છે।